ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા. કેવા અદ્ભુત ઉત્સવો છે ભારતની આ સનાતની સંસ્કૃતિમાં. અને દરેક ઉત્સવની પાછળ પાછા સંદેશ છે. દરેક ઉત્સવ મનાવવાની પછવાડે કારણ છે. શ્રાદ્ધ પક્ષ આવે અને હરાદિયામાં બ્રાહ્મણોને જમાડવાના, અને પછી લગભગ ખીર કરે, દૂધપાક કે ખીર. અમે નાનપણમાં જોયેલું દૂધપાક પૂરીને ભીંડમ શાક. હરાદમાં લગભગ એ જોય. તો આ દૂધપાક કે ખીર એટલા માટે કે એ જે શરદની ઋતુ છે, હરાદિયા એટલે શરદની ઋતુ છે, એમાં પિત્તની પ્રકૃતિ વધે. એ ઋતુ જેવી છે, એમાં પિત્તનો પ્રકોપ વધે. અને પિત્તના શમન માટે ખીર એ સૌથી શ્રેષ્ઠ છે. પિતૃઓને પણ ખીર વધારે પસંદ છે. અને તેથી શ્રાદ્ધમાં આ હવિષ્યાન્નનો જ ઉપયોગ થવો જોઈએ. જૂના જમાનામાં થતું હશે એટલે ભાગવતમાં લખ્યું છે કે શ્રાદ્ધમાં પણ માંસાદીનો ઉપયોગ ન કરવો. પિતૃઓ આ હવિષ્યાન્નથી જેવા પ્રસન્ન થાય છે એવા બીજા કશાથી પ્રસન્ન થતા નથી. એટલા માટે શરદ પૂર્ણિમામાં દૂધ પૌવા અને એમાં મિશ્રી, આ બધું ધોળું. જુઓ, દૂધ ધોળું, પૌવા ધોળા, મિશ્રી ધોળી, આ બધું ભેગું કરી ભગવાનને ધરી અને પછી એનો પ્રસાદ લેવાનો. તો પિત્તનું શમન થાય એવા બધા પદાર્થોનું સેવન આપણા ઋષિઓએ, આપણી જે પરંપરાઓ નક્કી કરી એની પછવાડે ઊંડું વિજ્ઞાન છે. હોળી હોય એમાં કયા રંગથી રંગવાનું, કેસુડાના રંગ. ગામડામાં લોકો ધૂળેટી, ધૂળથી પણ રમે, ફાંટું ભરી ભરી એકબીજાની માથે નાખે. तो होली में तो फिर लोग गाली भी बोलते हैं और कहते भी हैं बुरा मत मानो होली है. એની પછવાડે મનોવિજ્ઞાન છે. આપણા ઋષિઓએ જે જે ઉત્સવો આપણને બતાવ્યા. નહીં તો આમ ગાળ બોલવી એ કંઈ સારું ન કહેવાય, આમ સંસ્કાર. પણ તે દી બોલે તો એટલે ચોરવાવાળા છાણાની ચોરીઓ કરે, ગાળ્યું દેવાવાળા ગાળ્યું દે, આવડા પાછા ગાળ્યું ખાઈ પણ લે, પાછું સામે બોલવાનું નહીં. હર ઉત્સવ કા અપના મહત્વ હૈ. અને પ્રાંત પ્રાંતના પણ પાછા જુદા જુદા ઉત્સવ. પોંગલ પંજાબની બાજુ જાઓ, વૈશાખી પંજાબ હરિયાણામાં કેટલો મહત્વનો ઉત્સવ છે. बैसाखी